એડમિશન 2026 અહીં જે વિદ્યાર્થીને અહીં કોલેજમાં પ્રથમ સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં એડમિશન મળેલ નથી, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં એડમિશન મળેલ નથી, તો અહીં ચોથા રાઉન્ડમાં એન્ટ્રી કરવા માટે જીકાસની એપ્લિકેશન કઈ રીતે એડિટ કરવી, કઈ રીતે વધારાની કોલેજ સિલેક્ટ કરવી, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જીકાસનું અહીં એડિટ એપ્લિકેશનનો આજની તારીખમાં રાઉન્ડ શરૂ થયેલ છે. અહીં સૌ પહેલા તો આપે બ્રાઉઝરમાં જઈ જીકાસની એપ્લિકેશન ઓપન કરવાની રહેશે, એટલે કે જીકાસની વેબસાઇટ ઓપન કરશો. અહીં આ પ્રોસેસ આપના લેપટોપ ડેસ્કટોપમાં જ કરશો, મોબાઈલમાં કરશો નહીં. ખાસ ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે સાઇટ ચાલતી નથી, તો અહીં મોબાઈલમાં સાઇટ ધીમી ચાલે છે, માટે આપ લેપટોપ ડેસ્કટોપમાં ટ્રાય કરશો તો અહીં આપ ઝડપથી આ પ્રોસેસ કરી શકશો. તો અહીં બ્રાઉઝરમાં, ક્રોમ બ્રાઉઝરમાં આપે જીકાસની એપ્લિકેશન આ રીતે પોર્ટલ ઓપન કરવાની હશે. અહીં સ્ટુડન્ટ લોગિન ઓપ્શન આપેલ છે લેફ્ટ સાઈડ, તેના પર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીં રાઈટ સાઈડ યુઝર નેમ અને અહીં અંડર ગ્રેજ્યુએટ ઓપ્શન સિલેક્ટ કરી આપના પાસવર્ડ કેપ્ચા કોડ કરી લોગિન કરી લેવાનું રહેશે. જેવું લોગિન કરશો આપના યુઝર આઈડી અને પાસવર્ડ હવે તો મિત્રો ખબર હશે આપના મોબાઈલ અને ઈમેલ આઈડીમાં આપેલ હશે. જ્યારે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન થયેલો હોય ત્યારે ઈમેલ અને મોબાઈલમાં બંનેમાં આવે છે યુઝર આઈડી અને પાસવર્ડ. તો અહીં તેના દ્વારા લોગિન કરવાનું રહેશે. અહીં લોગિન કરી અહીં જેવું લોગિન કરશો એટલે આ પ્રકારે અનલોક એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે. આ પ્રકારે અનલોક એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે. અહીં લોક આપેલ છે, લોકની બાજુમાં જ અહીં જે ડાઉનલોડ ઓપ્શન આપેલ છે તેમાં અહીં અનલોક એપ્લિકેશન ઓપ્શન છે, તેના પર ક્લિક કરશો. અનલોક જે લોક જેવું આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે આપના રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી જશે. આપના રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી જશે. જેવો ઓટીપી જશે, ઓટીપી નાખી સબમિટ કરશો એટલે એડિટ એપ્લિકેશન થઈ જશે શરૂ. અહીં જે કંઈ ફેરફાર કરવો હોય, આપે જે કંઈ ફેરફાર કરવો હોય તે કરી શકાશે. પણ કઈ તારીખથી? તો તારીખ 21 જૂન 2026 આજની તારીખ. જી હા દોસ્તો, આજની તારીખ 21 જૂન 2026 સવારે 10 કલાકે, સવારે 10 વાગ્યાથી લઈ રાત્રિના 12 વાગ્યા સુધી જે વિદ્યાર્થીને પેલા બીજા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળેલ નથી તેવા વિદ્યાર્થી વધારાની કોલેજ સિલેક્ટ કરી શકશે. કોઈ પણ ફેરફાર કરવો હોય, પ્રોફાઇલમાં ફેરફાર કરવો હોય, મીડિયમ ચેન્જ કરવું હોય, ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશ કરવું હોય, ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી કરવું હોય તો પણ આપ પ્રોફાઇલમાં જઈ ચેન્જ કરી શકશો. અહીં માત્ર શરત એટલી છે કે આપને એડમિશન ક્યાંય મળેલું ન હોવું જોઈએ, કન્ફર્મ ન હોવું જોઈએ, તો અહીં આપ આ એડિટ એપ્લિકેશન કરી શકશો. 21 જૂન આજની તારીખ, 21 જૂન આજની તારીખ યોગા ડે, આજનો દિવસ મિત્રો યોગા ડે છે. તો અહીં આજની તારીખે અહીં આપ આપની એપ્લિકેશન એડિટ કરી શકશો. અહીં જેવો એડિટ ઓટીપી દ્વારા એન્ટર થશો એટલે અહીં જે વિદ્યાર્થીએ કોઈ પણ કન્ફર્મ કરાવેલ ન હોય, જો કોઈ અગાઉની કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય તો સૌ પહેલા તે કેન્સલ કરાવવું પડશે. આપને કોલેજમાં જઈ કેન્સલ કરાવવું પડશે, ત્યારબાદ જ અહીં આપ એડિટ એપ્લિકેશન કરી શકશો. જે લોકોએ કોઈ પણ એડમિશન કન્ફર્મ કરાવેલ નથી, એડમિશન લીધેલ નથી અથવા મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ જ અહીં આ એડિટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. અહીં કોલેજમાં ક્યાંય પણ પ્રવેશ કન્ફર્મ ન કરાવેલ હોય તો અહીં લોગિન દ્વારા અરજી એડિટ ડાયરેક્ટ કરી શકશો. અહીં જે કંઈ સુધારો કરો, આપ જે કંઈ કોલેજ એડ કરો આપની જરૂરિયાત મુજબ, અહીં મલ્ટિપલ કોર્સ પણ સિલેક્ટ કરી શકશો મિત્રો. ઘણાનો પ્રશ્ન એ પણ આવે છે કે બીએ
બીએ કરવું છે, બીકોમ ઓપ્શન સિલેક્ટ કરે છે તો બીએ સાથે સિલેક્ટ કરી શકાય. તો જી હા દોસ્તો, અહીં બીકોમ સિલેક્ટ કરેલો હોય તો સાથે આપ આર્ટ્સ ફેકલ્ટી પણ સિલેક્ટ કરી શકશો, આર્ટ્સ કોર્સ પણ સિલેક્ટ કરી શકશો. અહીં મલ્ટિપલ કોલેજ, મલ્ટિપલ કોર્સિસ એક જ પ્લેટફોર્મમાં, એક જ વેબસાઇટ ઉપર આપેલ છે, જે મોટો બેનિફિટ છે. ગુજરાતમાં કોઈ પણ કોલેજમાં આપ હવે મિત્રો 2024 થી આ અમલમાં આવી ગયું છે. 2024 થી જીકાસની વેબસાઇટ શરૂ થઈ ગઈ છે. અહીં આપ ઘેર બેઠા ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન મેળવી શકો છો. ક્યાંય પણ જવાની જરૂર નથી. માત્ર અને માત્ર અહીં જે કંઈ આની પ્રોસેસ છે તે હું આપને દરેક ટોપિકના વિડીયો દ્વારા આપને બતાવું છું. તો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો અને આપના લાગતા વળગતા સ્ટુડન્ટ્સને, ફ્રેન્ડ સર્કલને આ વિડીયો વધુ ને વધુ શેર કરવા વિનંતી. અહીં અનલોક કરી જ્યારે ફાઇનલ થઈ જાય આપની એપ્લિકેશન, ત્યારે દરેક વખતે સબમિટ કરવું ફરજિયાત છે. ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે, ખાસ ધ્યાન રાખશો. ઘણા લોકો સબમિટ કરતા જ નથી, ભૂલી જાય છે. અહીં જે કંઈ અનલોક કરો એપ્લિકેશન, તે એડિટ કર્યા બાદ જે કંઈ સુધારો કરી દો, કોલેજ ડિલીટ કરવી હોય ડિલીટ કરી નાખો, નવી એડ કરવી હોય કરી નાખો, ત્યારબાદ ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. અન્યથા આપની એપ્લિકેશન ધ્યાનમાં લેવામાં આવશે નહીં, આપને કોલેજમાં એડમિશન મળશે નહીં. ખાસ ધ્યાન રાખશો મિત્રો. ઘણા લોકોની કોમેન્ટ્સ અને મેસેજ આવે છે કે અહીં પેન્ડિંગ બતાવે છે, અહીં સબમિટ કરતા ભૂલી ગયો. તો અહીં આપે ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. જેટલી વખત અનલોક કરો તેટલી વખત અહીં આપે ફાઇનલ સબમિટ કરવું પડશે. અહીં જે કાંઈ સુધારો કરવો હોય તે વન ટાઈમમાં એક વખત સુધારો કરી નાખો, ત્યારબાદ જ ફાઇનલ સબમિટ કરો. તો અહીં 21 જૂન 2026 એટલે કે રવિવારના, આજના રવિવારના દિવસે આપની અહીં 1 થી 3 રાઉન્ડમાં એડમિશન ન મળેલ હોય તો અહીં ચોથા રાઉન્ડમાં એન્ટ્રી લેવા માટે કોલેજમાં ફેરફાર કરી શકશો જીકાસની પોર્ટલ ઉપર. હવે મિત્રો તેમના રિઝલ્ટની વાત કરી તો અહીં તેમનું રિઝલ્ટ કન્ફર્મેશન 24 જૂન 2026 ના ડિક્લેર થશે. અહીં ફરી આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન થવાનું રહેશે અને નીચે લાસ્ટમાં ઓફર આપેલા હશે. ઓફરમાં અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી દ્વારા આપનો કન્ફર્મેશન ઓર્ડર ડાઉનલોડ કરી, એડમિશન લેટર ડાઉનલોડ કરી, જે કોલેજમાં એડમિશન મળેલ હોય તે કોલેજના સમયગાળા દરમિયાન, કોલેજના અવર્સ દરમિયાન ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે સેટ બનાવી આપનું એડમિશન ફી ભરી કન્ફર્મ કરાવવાનું રહેશે. ઓટીપી દ્વારા ફી ભરી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવી કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. અહીં 29 જૂન 2026 લાસ્ટ ડેટ રહેશે. 24 થી અહીં પ્રવેશ શરૂ થઈ જશે અને લાસ્ટ તારીખ 29 જૂન 2026 છે. ત્યારબાદ અહીં આપનું ફોર્મ કોઈ પણ કોલેજ સ્વીકારશે નહીં. ખાસ ધ્યાન રાખશો. ઘણા લોકો આળસમાં કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જતા નથી, માત્ર અહીં ઓટીપી દ્વારા કન્ફર્મ કરી નાખે છે. પણ અહીં ઓટીપી દ્વારા કન્ફર્મ કરી ડાઉનલોડ કરશો એટલે એવું જરૂરી નથી કે આપનું એડમિશન કન્ફર્મ થઈ ગયું. અહીં આપે જે કોલેજમાં એડમિશન મળેલ હોય તે કોલેજમાં રૂબરૂ જવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા રૂબરૂ જવાનું રહેશે અને ફી ભરવાની રહેશે. ત્યારબાદ જ અહીં આપનું એડમિશન કન્ફર્મ સમજવાનું રહેશે. ફાઇનલ. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.